જો ફ્રેન્ડ્સ એકવાર શેકેલા ચણાની અંદર સોજી નાખી શેકીને જો આ ટેસ્ટી રેસીપી બનાવી લીધી તો વારંવાર તમે અઠવાડિયામાં 3 વાર તો આ રેસીપી ચોક્કસથી બનાવશો। આ રેસીપી ફ્રેન્ડ્સ એવી છે કે તમારું સ્વાસ્થ્ય પણ જળવાશે અને સાથે સાથે ટેસ્ટી પણ હશે, તો તમે ચોક્કસથી બનાવશો। તો સૌથી પહેલાં એક વાટકી ભરીને સોજી લીધી છે, જે ગેસની ફ્લેમ શરૂઆતમાં ફાસ્ટ રાખવાની। ફાસ્ટ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે સોજીને મેં શેકી, ત્યારબાદ 2 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું, સારી રીતે આને શેકી છે ધીમા તાપે 2 મિનિટ માટે। હવે એ જ વાટકીની મદદથી એક વાટકી ભરીને ચણા લીધા છે, જે ફોતરા છે આપણે આ રીતે દૂર કરી દઈશું। હવે લઈશું એક મિક્સર જાર। મિક્સર જારની અંદર સૌથી પહેલાં શેકેલા ચણા ઉમેરીશું। જે આ શેકેલા ચણા છે તેની અંદર બિલકુલ પણ મીઠું નથી, મીઠા વગરના છે। એલાયચી એડ કરી છે દાણા કાઢીને, ત્યારબાદ જે આપણે સોજીવાળું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું ઘી અને સોજીનું, એ એડ કરી સારી રીતે ક્રશ કરી લઈશું। એક બાઉલની અંદર નીકાળી તેની અંદર એક વાટકી ભરીને આપણે એડ કરીશું એકદમ ઝીણી દળેલી ખાંડ। સારી રીતે મિક્સ કર્યા બાદ થોડું આની અંદર ઘી એડ કરીશું। તો 4 ચમચી ભરીને મેં આની અંદર ઘી એડ કર્યું છે, સારી રીતે મિક્સ કરી લઈશું। આ એકદમ પરફેક્ટ ઘી એડ થયું છે। જો 1-2 ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે। હવે 3 ચમચી જેટલી મલાઈ એડ કરી છે, સારી રીતે મિક્સ કરી લઈશું। તો સરસ મજાનો લોટ તૈયાર હશે। હવે આપણે સરસ મજાનો આ ટાઈપનો પેડા ટાઈપ શેપ તૈયાર કરી લઈશું। ટોપરાના છીણથી અને બદામથી મેં ગાર્નિશ કર્યું છે। વાવ, સુપર ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ છે